વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। કેટલાક શખ્સો દ્વારા આ મુદ્દે હવે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓનું સરઘસ કાઢ્યું। જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ઈંડા ફેંકનાર આરોપીઓએ હાથ જોડીને માફી માંગી। પોલીસે અજમેરથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તો ગણેશ પ્રતિમા પર આ શખ્સોએ ઈંડા ફેંક્યા હતા। આ મામલે મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી સહિત 3 આરોપીઓ જે ઝડપી લેવામાં આવ્યા છે એ ત્રણેયનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। 26મી તારીખે ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવા મામલે જે મુખ્ય સૂત્રધાર છે, જે માફિયા ગેંગના મુખ્ય સૂત્રધાર જે જુનેદ સિંધી સહિતના 3 આરોપીને અજમેરથી પોલીસ ઝડપી લાવી છે। સિટી પોલીસે આ 3 લોકોની ધરપકડ કરી છે અને આજે માફિયા ગેંગના નામે ડર ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તે મામલે આ 3 જે મુખ્ય સૂત્રધાર છે, જે પૈકીના જે આ જુનેદ સિંધી અને અન્ય જે આરોપીઓ છે હવે હાથ જોડી રહ્યા છે, તેમનું સરઘસ પોલીસે કાઢ્યું છે। આ જ વિસ્તારમાં તેઓ રહે છે ને અહીંયા જ ડર ફેલાવવાનો અહીંયા પ્રયાસ હતો અને તેની વચ્ચે આ તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે। અગાઉ પણ જે 3 આરોપીઓ હતા કે જેઓ પ્રથમ પકડાયા હતા તેમનું પણ આ જ રીતે સરઘસ કાઢવામાં આવ્યું। ત્યારબાદ આ જે આરોપીઓ છે જુનેદ સિંધી અને સહિત જે 3 આરોપીઓ છે આ લોકો અજમેર ભાગ્યા હતા, એક દરગાહમાં ત્યાં છુપાયા હતા। ત્યાંથી બાતમીના આધારે પોલીસ ઝડપી લાવી અને હવે તેમની ધરપકડ પણ કરાઈ છે, રિમાન્ડ પણ મેળવવામાં આવશે। હાલ પૂછપરછ ચાલી રહી છે। આ આરોપીઓ પાસેથી શિયાળામાં પહેરવાના કપડાં એટલે કે તેઓ કાશ્મીર ભાગવાના હતા તેવું પણ પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે અને વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, જે ઈંડા ફેંકવામાં આવ્યા, ત્યારબાદ પોલીસે જે રીતે કાર્યવાહી કરી તેને લઈને સમગ્ર મુસ્લિમ સમાજ પણ તેને બિરદાવી રહ્યો છે। કારણ કે હવે જે તહેવારો આવશે, આવતીકાલે જૂની ગઢીના પણ શ્રીજીનું વિસર્જન છે, તે પહેલાં જ પોલીસે આ તમામ આરોપીને જે ઝડપ્યા છે અને હવે તેઓ લંગડાઈ રહ્યા છે। માફિયા ગેંગ નામે સોશિયલ મીડિયામાં રોબ ઝાડનાર આ આરોપીઓ હવે લંગડાઈને ચાલી રહ્યા છે, હાથ જોડી રહ્યા છે પ્રજાને અને અહીંયા જ તેઓ ડરનો માહોલ ઊભો કરે તે પહેલાં જ પોલીસે જ તેમના ડર છે તેને અહીંયા સમાપ્ત કરવાના તમામ પ્રયાસો કર્યા છે। એટલે કે વડોદરાની શાંતિ ડોરવાનો જે કોઈ પ્રયાસ કરશે ત્યારે પોલીસ તેમની સામે નજર રાખી રહી છે, તેની સામે ચોક્કસ કાર્યવાહી થશે, કડક કાર્યવાહી થશે, આવો મેસેજ વડોદરા પોલીસ આપી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।